છોટાઉદેપુર એલસીબીને મોટી સફળતા। બાળવાવ પાસે ₹10.61 લાખનો વિદેશી દારૂ અને એક્સયુવી કાર જપ્ત। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાળવાવ ગામે પાણીના સંપ પાસે બાતમીના આધારે કાર્યવાહી કરી ₹5.56 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, એક્સયુવી 500 કાર અને એક મોબાઈલ સહિત કુલ ₹10.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે શંકાસ્પદ એક્સયુવી 500 GJ1 RG 6021 ને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન ગાડીમાંથી 2616 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। આ મામલે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ફરાર આરોપી ઉકેશભાઈ બિસ્યાભાઈ ધાણુક, રહેવાસી સિંહાંદા, બારી ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ MF ડામોર અને તેમની ટીમે હાથ ધરી હતી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।